સાહેબ, આ દુનિયામાં બોલાતી બધી ભાષાઓમાં સૌથી મીઠી ભાષા મતલબની ભાષા છે. સાહેબ, જિંદગીમાં બીજાને કિંમતી ન બનાવતા, નહીતર તમે સસ્તા બની જશો. તફાવત જોવો હોય ને સાહેબ, તો ગરીબ અને શ્રીમંતનો એકવાર સ્મશાનમાં આંટો મારીને જોઈ લેજો. આપણું હોવું અને આપણું લાગવું એ સમજવામાં તો વર્ષો નીકળી જાય છે સાહેબ. સાહેબ, જે વ્યક્તિની સામે બોલતા પહેલા વિચારવું પડે ને, તેની સાથે માત્ર શબ્દનો વ્યવહાર રખાય, લાગણીનો નહીં. તમે કઈ રીતે ઉપયોગ કરો છો એ અગત્યની વાત છે સાહેબ, કેમ કે પગથિયા ઉપર લઈ જાય છે અને નીચે પણ લઈ આવે છે. સાહેબ, આંખના પલકારામાં વીતે છે જિંદગી. તમે રાહ જોશો રાતની તો સપના પણ અધૂરા રહી જશે. વહેતા પાણીની જેમ ભલાઈ કરતા રહેજો સાહેબ, જેમ બુરાઈ આપોઆપ કચરાની જેમ કિનારે નીકળી જશે. સાહેબ, જીવનમાં કોઈનો હાથ પકડવો તો ખૂબ સહેલો છે, પરંતુ હંમેશા માટે પકડી રાખવો તે ખૂબ કઠિન છે. સાહેબ, આ જિંદગીમાં ઘણા માણસો પ્રખ્યાત થવાના ચક્કરમાં ઘણા ખરા કુખ્યાત થઈ રહ્યા છે. સાહેબ, ઘણા સમય પછી ખબર પડી કે લોકોની વાતોને ઇગ્નોર કરીને જિંદગીમાં ખુશ રહી શકાય છે. દિલ તૂટવું એ પણ સારી વાત છે સાહેબ, કારણ કે દિલ તૂટ્યા પછી જ લોકો ખૂબ મોટા કામ કરી જાય છે. જે ઈચ્છા થાય એ મળી જાય એવું શક્ય નથી સાહેબ. આ જિંદગી છે, પપ્પાનું ઘર નહીં. ખરાબ માણસો તો દેખાઈ આવશે સાહેબ, બસ એમનું ધ્યાન રાખજો જે સારા દેખાઈ રહ્યા છે. સાહેબ, આ દુનિયાની રમતને સમજતા શીખો, કારણ કે અહીં દારૂ વેચવાવાળા પોતે દારૂ નથી પીતા. સાહેબ, આ જિંદગીમાં બીજાનું સુખ સહન કરતા શીખી જાઓ, કારણ કે તે સુખી થવાની ચાવી છે. આ દુનિયામાં ખોટા માણસોથી દૂર રહેજો સાહેબ, જેને પોતાની ભૂલ ન દેખાતી હોય. સાચું બોલવાની સલાહ તો દુનિયામાં ઘણા આપે છે સાહેબ, પણ સાચું સાંભળવાની સલાહ કોઈ નથી આપતું. સાહેબ, તસવીરમાં તો બધા સાથે હોય છે, પણ તકલીફમાં સાથે કોઈ નથી હોતું. ઓળખાણ ભલે નાની હોય સાહેબ, પણ પોતાની રાખજો. થોડું સંભાળીને રહેજો સાહેબ, ખાલી સિક્કાઓને જ નહીં, વ્યક્તિને પણ બે બાજુ હોય છે. મિત્રો, દરરોજ આવા સુવિચાર માટે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો
ફરી મળીશું આવતીકાલે સવારે નવા વિડીયોમાં. નમસ્કાર.